टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પગાર લોકોના ટેક્સના રૂપિયાનો લેવાનો અને પ્રેક્ટિસ ખાનગી હોસ્પિટલમાં કરવાની. પગાર સરકારનો લેવાનો અને સમય પોતાની હોસ્પિટલમાં આપવાનો, કારણ કે હોસ્પિટલ સરકારી છે. અહીં ગમે તેમ કરો, કોઈ કહેવાવાળું નથી. હોસ્પિટલમાં હાજરી પુરાવીને જતા રહેશો તો ચાલશે. હોસ્પિટલમાં આવતા દર્દીઓ ભલે પરેશાન થાય, ચાલશે, કારણ કે આ હોસ્પિટલ સરકારી છે અને અમે સરકારના જમાઈ છીએ. અમે ગમે તે કરીએ, અમને કોઈ જ રોકટોક નથી. આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. રાજકોટમાં ડૉક્ટર દોશીના નામના સામાજિક કાર્યકરનો એક લેટર વાયરલ થયો. આ લેટરમાં રાજકોટ મેડિકલ કોલેજના ડીન અને મેડિકલ કોલેજમાં કાર્યરત 19 જેટલા ડૉક્ટર્સ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા. આ લેટરમાં આરોપ મૂકવામાં આવ્યો કે મેડિકલ કોલેજના ડીન અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફની મીઠી નજર હેઠળ 19 ડૉક્ટર્સ પ્રાઇવેટ પ્રેક્ટિસ અને બીજો બિઝનેસ કરે છે. તેઓ ઉપરના અધિકારીઓને મોટો હપ્તો પહોંચાડતા હોવાથી તેમની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો આરોપ છે. વાયરલ થયેલા લેટર મુજબ દીક્ષિત સવજીયાણી ઓર્થોપેડિક ડૉક્ટર છે. તેઓ મેડિકલ કોલેજ ઉપરાંત શેલ્બી હોસ્પિટલમાં પણ ફરજ બજાવે છે. ડૉક્ટર હિમાંશુ પરમાર ઓર્થોપેડિક ડૉક્ટર છે. તેઓ મેડિકલ કોલેજ ઉપરાંત ગોકુલ હોસ્પિટલમાં પણ ફરજ બજાવે છે. ડૉક્ટર પ્રિનલ ડઢાણિયા રેડિયોલોજિસ્ટ વિભાગમાં ફરજ બજાવે છે અને ગોકુલ હોસ્પિટલમાં ફરજ પણ બજાવે છે. ડૉક્ટર કૃષ્ણદાસ રાદડિયા રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવે છે અને ગોકુલ હોસ્પિટલમાં પણ તેમની સેવા ચાલુ છે. ડૉક્ટર સ્વસ્તિક સાંખલા સર્જરી વિભાગમાં ફરજ બજાવે છે અને સાંખલા હોસ્પિટલમાં પ્રેક્ટિસ પણ કરે છે. ડૉક્ટર જય તુરખિયા ઓર્થોપેડિક ડૉક્ટર છે. તેઓ મેડિકલ કોલેજ ઉપરાંત વેદાંત હોસ્પિટલમાં ફરજ બજાવે છે. ડૉક્ટર આનંદ વાછાણી રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવે છે, પરંતુ ફ્યુચર ટેલી રેડિયોલોજી નામની હોસ્પિટલમાં તેમની સેવા ચાલુ છે. ડૉક્ટર ઈશિતા વિરડા રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવે છે અને ટાઈમ રેડિયોલોજી નામની હોસ્પિટલમાં તેમની સેવા ચાલુ છે. સાહેબ હાજર છે. ડૉક્ટર હેતલ આહિર રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવે છે અને જલારામ હોસ્પિટલમાં સેવા આપે છે. હોસ્પિટલના કુલ 19 ડૉક્ટર એવા છે જે સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ કાર્યરત છે અને તે પણ સરકારી હોસ્પિટલના ફરજના સમયે. એટલે કે ડૉક્ટર હિમાંશુ પરમાર સરકારી હોસ્પિટલમાં હાજરી પૂરીને મોઢું બતાવીને સીધા ખાનગી હોસ્પિટલમાં જતા રહેતા, કારણ કે તેમને ત્યાં રૂપિયા વધારે મળતા. ચોપડે તો તે હાજર હોય, પણ વાસ્તવિકતામાં જો ચકાસણી કરવામાં આવે તો તે ફરજ પરના સ્થળને બદલે ખાનગી હોસ્પિટલમાં જોવા મળે. જ્યારે આ અંગે મેડિકલ કોલેજના ડીનને પૂછવામાં આવ્યું તો તેઓ ડૉક્ટર્સના બચાવમાં સામે આવ્યા. સાથે જ તપાસ કમિટી રચીને તપાસ કરવાનો સૌથી મોટો દાવો પણ કર્યો. અમને લેટર મળ્યો છે, એની અમને જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે. એટલા જ અમે માટે ભેગા થયા છીએ અને અમે તપાસ કરશું. બીજું અમે કાંઈ ન કરીશું. તમારે જ ખબર છે ને, તમે બધા જ મૂક્યો છે, તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવું આ ભાઈ અત્યારે બોલ્યા, બરાબર? તો એના માટે અમારે તપાસ કરવી જ પડે. એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે. અમે ભેગા થયા છીએ, અમે અમારી તપાસ ચાલુ કરી. નિયમ પ્રમાણે ગવર્મેન્ટમાં બધી મેડિકલ કોલેજમાં જો તો 9 થી 5 નિયમ તમે અત્યારે ગવર્મેન્ટે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ એલાઉડ કરેલી છે અને બધા અમુક ડોક્ટરો બધા જે પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે જોઈન્ટ થયા છે તો કરી શકે. મેડિકલ કોલેજના ડીન કહે છે કે ખાનગી હોસ્પિટલની મંજૂરી આપેલી છે, પરંતુ જ્યારે આ અંગે
રાજકોટના જાણીતા તબીબ ડોક્ટર હેમાંગ વસાવડાને આ અંગે પૂછવામાં આવતા તેમણે તંત્રની પોલ ખોલી નાખી. રીતે સરકારી ડોક્ટરો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકે નહીં, પણ લાગતા વળગતા ઇન્ફ્લુઅન્સલ એટલે પહોંચ ધરાવતા અને મળતિયા ડોક્ટરો માટે પ્રજાના નામે, આરોગ્યના નામે અને વિકાસના નામે સરકારે એક સરસ ભ્રષ્ટાચારનું તંત્ર ઊભું કરી દીધું છે. હોસ્પિટલના સમયગાળા દરમિયાન આ તમામ ડોક્ટરો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. હોસ્પિટલના સમયગાળા પછી પણ સરકારી ડોક્ટરો ક્યારેય પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકે નહીં. તેમ છતાં આ લોકો ખુલ્લેઆમ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. આખા પ્રકરણમાં વાયરલ થયેલા લેટરની હકીકત ચકાસવા માટે ન્યૂઝ કેપિટલની ટીમે સિવિલ હોસ્પિટલમાં રિયાલિટી ચેક કર્યું, જેમાં સામે આવ્યું કે ઓર્થોપેડિક વિભાગમાં 3 ડોક્ટર ગેરહાજર હતા. જ્યારે આ અંગે સત્તાધીશોને સવાલ કરવામાં આવ્યો તો તેમણે મૌન સેવ્યું. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 19 ડોક્ટર 17 જેટલી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે અને એક પત્ર વાયરલ થયો છે. હું ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં આવ્યો છું. તમને સ્ક્રીન ઉપર સૌપ્રથમ બતાડવા માંગીશ દીક્ષિત સવિયાણી. જે કેમેરામેનને વિનંતી કરીશ, ડોક્ટર દીક્ષિત સવિયાણી અહીં નામ છે એનું, આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને ઓર્થો વિભાગમાં તે નોકરી કરે છે. સાથે બીજું નામ છે જય તુરખિયા, તેનું પણ નામ અહીં લિસ્ટમાં છે, અને ડોક્ટર હિમાંશુ પરમાર. આ ત્રણેય નામ એવા છે જે અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં તેઓ ફરજ બજાવે છે. અને સાથે તેમની વાત કરવામાં આવે તો ઓર્થોપેડિક વિભાગની સાથે જે સનસનીખેજ તેમની ઉપર આરોપ લાગ્યા છે, એટલે કે ડોક્ટર દીક્ષિત છે તે સેલ્બી હોસ્પિટલમાં નોકરી કરે છે. સાથે ડોક્ટર હિમાંશુ પરમારની વાત કરવામાં આવે તો ગોકુલ હોસ્પિટલમાં તે નોકરી કરે છે, અને ડોક્ટર જય તુરખિયા વેદાંત હોસ્પિટલમાં નોકરી કરતો હોવાનું સ્પષ્ટપણે આક્ષેપ આ પત્રમાં કરવામાં આવ્યો છે. સિવિલમાં પગાર 3 ડોક્ટર જોવા ન મળતા તેમના પર જે ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવાનો આરોપ લાગ્યો છે, ન્યૂઝ કેપિટલની ટીમે એ હોસ્પિટલમાં પહોંચી સૌથી પહેલા ન્યૂઝ કેપિટલની ટીમે વેદાંત હોસ્પિટલમાં તપાસ કરી. ત્યાં શું જોવા મળ્યું તે જુઓ. હું પહોંચ્યો છું રાજકોટની ખાનગી હોસ્પિટલ વેદાંત હોસ્પિટલમાં. તેમાં જે વાયરલ પત્ર છે તેમાં નામ છે ડોક્ટર જય તુરખિયા. તે ઓર્થોપેડિક વિભાગમાં હાલમાં પણ અત્યારે સિવિલમાં ફરજ બજાવી રહ્યા છે અને વેદાંતમાં પણ તે ફરજ બજાવતા હતા. તેનો એક પુરાવો છે જે તેનું રાજીનામું. 10 મહિના પહેલા તેને વેદાંત હોસ્પિટલમાંથી રાજીનામું આપ્યું છે અને પોતાની જે આ સિવિલની પીડીઓ મેડિકલ કોલેજનો તેમનો સિક્કો છે તે પણ તેમના સહી સહિત આ રાજીનામામાં તેમને ઉલ્લેખ પણ કર્યો છે. ઓન પેપર આ વસ્તુ છે જે ન્યૂઝ કેપિટલની હાથે લાગી છે, અને આ મટીરિયલ જેમને આપ્યું છે, એટલે કે જે પુરાવો જેમને આપ્યો છે તે વેદાંત હોસ્પિટલના સીઈઓ ડોક્ટર અનવર ખાસ આપણી સાથે જોડાયા છે. અનવર સર, જે રીતે આ સમગ્ર મામલો છે કે ખાનગી હોસ્પિટલમાં જે ફરજ બજાવી રહ્યા છે તે ડોક્ટર સિવિલનો પણ પગાર લે છે. જય તુરખિયા તમારે ત્યાં ક્યારે આવ્યા હતા અને કેટલો સમય નોકરી કરી? અમારે અહીંયા લગભગ 1 વર્ષ સુધી અમને કામ કરેલું, અને જેવી રીતે આની અંદર તારીખ બતાવવામાં આવી છે 12/9/2024 એમણે પોતાની ફરજ ઉપરથી રાજીનામું આપેલું. અને જ્યારે અહીંયા હતા ત્યારે પણ એ સિવિલમાં હતા, પણ એ એનપીએ ઉપર હતા. એટલે સિવિલમાં 2 રીતે સર્વિસ અપાતી હોય છે. એક હોય છે એ નોન પ્રેક્ટિશનર એલાઉન્સ લેતા હોય છે, અને અમુક નથી લેતા હોતા. જે નથી લેતા હોતા એ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકતા હોય છે, અને પાર્ટ ટાઈમ બીજી જગ્યા પર પણ કામ કરી શકે છે. તો એ દરમિયાન એ સિવિલ અને વેદાંત હોસ્પિટલ 2 જગ્યાએ પોતે સેવા બજાવતા હતા. અને પછી જ્યારે એણે ફૂલ ટાઈમ સિવિલ જોઈન્ટ કરી ત્યારે અમારે ત્યાંથી રેઝિગ્નેશન આપ્યું, અને પછી એમણે ફૂલ ટાઈમ સિવિલ જોઈન્ટ કરેલી.